14માં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનવા જઈ રહ્યા છે। તો આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે તેઓ કમલમ પહોંચ્યા અને આ પહેલા રત્નાકરજી સાથે મુલાકાત આપ જોઈ રહ્યા છો અંદરના દ્રશ્યો, જેમાં તમામ જે સિનિયર નેતાઓ જે છે એ આપ જોઈ રહ્યા છો, જેમાં જગદીશ વિશ્વકર્મા પર સૌથી વધારે નજર છે। ત્યાર પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપ જોઈ રહ્યા છો, રજની પટેલને આપ જોઈ રહ્યા છો કે જેઓ વર્ષોથી સંગઠનમાં કામ કરી રહ્યા છે અને હવે જે જિમ્મેદારી જે છે એ જગદીશ વિશ્વકર્મા, તમામ જે કેમેરા છે એ એક ચહેરા પર ફોકસ કરી રહ્યા છે, જગદીશ વિશ્વકર્મા આપ જોઈ રહ્યા છો। રજની પટેલ, રત્નાકરજી ત્યાં ઉપસ્થિત છે। ત્યાર પછી આપ જોઈ રહ્યા છો તમામ જે સિનિયર નેતાઓ જે છે, ગોરધન ઝડફિયા એ પણ ઉપસ્થિત છે। તમામ જે સિનિયર નેતાઓ જે છે ત્યાં ઉપસ્થિત છે અને મહત્વપૂર્ણ જે ચર્ચા જે છે એ તમામ જે કેમેરા જે છે એક જ ચહેરા જગદીશ વિશ્વકર્મા પર, તેઓ ત્યાં પહોંચ્યા। રજની પટેલ આપ જોઈ રહ્યા છો અને વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ પણ ભરી દેશે। 12:39 સમયે જ્યાં જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ 14માં પ્રમુખ તરીકે, હિતલ જોડે હિતલ આપ બહાર છો પણ લગભગ મોહર વાગી ચૂકી, સાઇન જ થશે અને 12:39 સમય નજીક આવી રહ્યો છે, ત્યાં અંદર સિનિયર નેતાઓ પણ છે। હજીજનક ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી છે, ચૂંટણી પ્રક્રિયામાં જે કામગીરી જેમને ઇન્ચાર્જ તરીકે ઉદય ગાંગડ છે એ પણ તેઓ હાજર છે અને જે ચૂંટણીની ટીમ છે તેઓ હાજર છે। સ્વાભાવિક છે કે ઉપાધ્યક્ષ છે ગોરધન ઝડફિયા છે, મહામંત્રી રજની પટેલ છે, આ તમામ ઉચ્ચ જે નેતાઓ છે ભાજપના તેઓ અત્યારે હાજર છે અને જગદીશભાઈ સાથે 1 to 1 સીધી રીતે સામૂહિક રીતે મળી રહ્યા છે। એક અભિનંદનની આપલે પણ કરવામાં આવી રહી છે અને 12:39 સત્તાવાર રીતે જે ફોર્મની પ્રક્રિયા છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। સામાન્ય રીતે શુભ મુહૂર્તની જ્યારે વાત હોય છે ત્યારે જગદીશ વિશ્વકર્મા જેવો કમલમ પર પહેલો પગ મૂક્યો ત્યારથી જ તેમનું શુભ મુહૂર્ત શરૂ થઈ ચૂક્યું હતું, કારણ કે તેઓ હવે ભાજપના જે 14માં તમે કીધું એ પ્રમાણે પ્રમુખ તરીકેની ઉમેદવારી ફોર્મ નોંધાવશે અને એક સિંગલ ફોર્મ ભરવામાં આવશે, એ પ્રકારે ભાજપના સૂત્રો જણાવે છે। એટલે કે અત્યારે એવું કહી શકાય કે ભાજપના જે નવા પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા એ ભાજપ પર પહોંચી ચૂક્યા છે અને આ જ ભાજપ ઉપર આગામી 3 વર્ષ માટે સીધી રીતે પ્રદેશ પ્રમુખની ભૂમિકા તેઓ બજાવશે। બિલકુલ આપણી પાસે આવીએ છીએ, આપને જણાવી દઈએ કે CR પાટીલ પણ સાંજે પહોંચવાના છે। આપ જોઈ રહ્યા છો ઉદય કાનગડ કે તેમને જિમ્મેદારી સોંપવામાં આવી છે એ ત્યાં છે, રજની પટેલ આપ જોઈ રહ્યા છો, ત્યાર પછી જગદીશ વિશ્વકર્મા, ત્યાર પછી આપ જોઈ રહ્યા છો કે अन्य जे नेता भूपेन्द्रसिंह चुडासमा, त्यार पछी गोरधन झड़फिया, आ जे सीनियर नेताओं जे छे ए वर्षोथी जे संगठन में काम करे छे ए तमामनी उपस्थितिमां आप जोई रह्या छो के महामंत्री रत्नाकर साथे विश्वकर्माए मुलाकात करी અને એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ બનવા જે 14 અભિનંદનની વર્ષાઓ આપ જોઈ રહ્યા છો, અભિનંદન આપવામાં આવી રહ્યા છે। ધારાસભ્ય સાથી ધારાસભ્યો એમને બાબુભાઈ જમનાભાઈ પટેલ એમને અભિનંદન આપી રહ્યા છે, અમદાવાદના જ છે અને વર્ષોથી સાથે કામ કરે છે। તો બાબુ જમના પટેલે એમને અભિનંદન આપ્યા છે। આપ જોઈ રહ્યા છો સિનિયર નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રજની પટેલ અને ઉદય કાનગડ